દુઃખી લોકો જરૂર કરે ઘરમાં 8 બદલાવ, ઘરમાં ખૂબ ખુશી આવશે, દુઃખ થશે દૂર. ઘણીવાર વાસ્તુ દોષના કારણે ઘરની શાંતિ ખલેલ પહોંચે છે. તેઓ નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમારે તમારા ઘરમાં કેટલાક વિશેષ ફેરફાર કરવો જોઈએ. આ પરિવર્તન પછી તમારા ઘરની વાસ્તુ ખામી દૂર થશે અને જીવનમાં સુખ મળશે. 1. કાંટાદાર છોડ ન લગાવો. ઘરે બોન્સાઈ અને કાંટાવાળા છોડ રોપવાનું ભૂલ કરશો નહીં. તેમની પાસેથી વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે. તેઓ ઘરની નકારાત્મક ઉર્જા માટે જવાબદાર છે. વળી, ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં ભારે શિલ્પો ન રાખો. 2. બૂટ ચપ્પલ અહીંયા ના રાખો. મિત્રો, તમને જણાવીએ કે તે શૂઝને ક્યારેય ઘરની પલંગની નીચે રાખવો જોઈએ નહીં. તેમની અંદર ગંદકીના 17 સ્થાનો અટવાયા છે. તેઓ ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે. તેથી હંમેશા તેઓને ઘરની બહાર અલગ રાખો. ઘરે બનાવેલી ચંપલને પણ પલંગની નીચે રાખવી જોઈએ. 3. ખંડિત મૂર્તિ રાખશો નહીં. ભગવાનની ખંડિત મૂર્તિ અને તૂટેલી કે બંધ ઘડિયાળ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાન ઘરમાં રાખવું પણ વાસ્તુ મુજબ યોગ્ય નથી. 4. આ દિશામાં અંધકાર ન થવા દો. ઉત્તર-પશ્ચિમ દિશામાં ક્યારેય અંધકારમાં ન આવવા દો. તેનું જોડાણ પૈસા સાથે છે. આ સાથે પ્રગતિ અને સમૃદ્ધિ પણ અટકે છે. તેથી મોટા ભાગના પ્રકાશને આ દિશામાં રાખવાનો પ્રયાસ કરો. 5. રસોડું સાફ કરો. રસોડું એ ઘરના વાસ્તુનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તેને હંમેશા સાફ રાખવું જોઈએ. આખી રાત એઠા વાસણો ન છોડો. સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું. જો તમે આ નહીં કરો તો તમારું ઘરમાં મુશ્કેલી આવી શકે છે. પૈસાની ખોટ પડી શકે છે. રસોડું ઉપરાંત ઘરના બાકીના ભાગો પણ સાફ કરો. 6. વસ્તુઓ વ્યવસ્થિત રાખો. તમારા ઘરની બધી વસ્તુઓ વ્યવસ્થિત સ્થિતિમાં રાખો. ઘરને અસ્તવ્યસ્ત થવા ન દો. ઘર વેરવિખેર જોઈને મન પણ વ્યસ્ત થઈ જાય છે. તે ઘરમાં લડવાનું કારણ પણ બને છે. વ્યવસ્થિત ઘર મનને શાંત કરે છે. 7. મીઠાના પાણીથી પોતા. જ્યારે પણ તમે ઘરમાં પોતા મારો ત્યારે તે પાણીમાં થોડું મીઠું મિક્સ કરો. આ કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા એ મીઠાની અસરથી નાશ પામશે. 8. વધુ લીલોતરી રાખો. ઘરની અંદર બને તેટલા વૃક્ષો વાવો. તમારી આજુબાજુ હરિયાળી રાખવાથી વાસ્તુ દોષ દૂર થશે અને સાથે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને માનસિક તાણ ઓછો થશે. તેથી આ કેટલાક પરિવર્તનો હતા જે તમારે તમારા ઘરમાં કરવા જોઈએ. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઘરમાં કોઈ આર્કિટેક્ચરલ ખામી સર્જાય નહીં. મતલબ કે દુઃખ પણ ઓછા થશે અને ખુશી પણ વધુ હશે.